ફેવિકિક ગરો हम स्माइल करा थोड़ी यार हम તમારો આભાર છે હેલો ગાઈસ જય શ્રી રામ જય મેડમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગ માં સબસ્ક્રાઇબ સ્વાગત છે તમે જરા સંદીપ ગુજરાતી ન્યૂ તો ફાઇનલી ગાઈસ જો પપ્પાએ ચશ્મા પહેર્યા ઉપર ચશ્મા પહેરો યાર હાય હાય કાલે ચશ્મા વાલે અંગા જેવું લાગે જો કાલે આમ તો જો યાર हम स्माइल करा थोड़ी यार हम हाय हाय एकदम टॉप लागे जो યાર તે કાઢી ના લે દેખાય આમ મોઢું આમ થોડું કસ્તું રાખવાનું પણ આવું કેવું ગાઈસ ફાઇનલી ગાઈસ તમે ચેક કરજો કોઈ આપણે ઘરે જમવા આવી ગયા છે જમવામાં શું બને જોઈ લઈએ આપણે ગાઈસ ત્યારે ખબર પડે આમ તો ખબર ના પડે આમ જોવું પડે તો એને ગાઈસ આવું બનાવ્યું મગની દાળ મગ બનાવ્યા એટલે મને તો દેખાતું નહીં મને તો મગની દાળ લાગી પહેલાં અને ફાઇનલી ગાઈસ ફૂલ રોટલી બનાવી છે ગાઈસ અને ફાઇનલી આપણે ખાઈ લઈએ પછી તમને મળીએ ગાઈસ તો હજુ તો મિની બ્લોગ નાખવાનો છે ગાઈસ 12 વાગ્યા આવી ગયા છે પછી તમને મળીએ ગાઈસ મિની બ્લોગ નાખવાનો તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો તો આપણે બનાવીએ છીએ ભાઈ ટાયરનું ગાઈસ તમે જોઈ શકો તો આ બંધવાના છે ગાઈસ આજ તો બે કોણા પાડી દે તમે ચેક કરી શકો છો ગાઈસ અને આ તો ધોવાના છે ટાયર પહેલાં ગાઈસ કોણા પાડી દે પછી ટાયર દોશું અમારા અંકિતભાઈ ગરમ કરી દે શું કરો છો હરિયો ના બતાય હરિયો ના બતાય તો ભલે કે તમે ચેક કરી શકો અંકિતભાઈ કામકાજ કરીએ છીએ અમારા અંકિતભાઈના કોન્ટેક્ટ અંકિતભાઈને આપ્યો છો ગાઈઝ કે આ બધું સાફ કરવાનું ગાઈઝ અને ગાઈઝ અમારા અંકિતભાઈ ને ખોલીને મેળે તો હરખું કરતા નહીં એટલે આપણે ડબલાનું ગાઈઝ આપણે જે આપણે સ્પીકર ને એનું ગાઈઝ કામકાજ આપણે લીધું છે આ જો ગાઈઝ આ સ્પીકર ગાઈઝ આપણે બનાવીએ છીએ હવે બગડી ગયું બગડ્યું નહીં ગાઈઝ પણ ચાચીનો શેરો જાવ ને ખેંચે જેવું લાગે છે પછી તમને મળીએ ગાઈઝ તમે ચેક કરી શકો છો અંકિત ટાયરનું કામકાજ કાઢ્યું છે અને ફાઇનલ કે તમે થોડું તો પૂરું કરી નાખ્યું તાર એ બધા એક અહીં બંધ્યો છે તાર એક તાર અહીં બંધ્યો છે અને એક તાર અહીં બંધ્યો તમે જોઈ શકો છો ગાઈસ અને આ મી કહ્યું આ ના માટે મેલ્યું તો ફાઇનલ ગાઈસ આપણે તો ખાઈ લીધું મમ્મી અને પપ્પા ખા બે તમે જોઈ શકો છો ગાઈસ આપણે બધા ખાઈ લીધું વહેલા આવીએ છીએ ઘરે એટલે વહેલા ખાઈ લીધું અને ટીવી જોઈ રહ્યા તમે જોઈ શકો છો ગાઈસ તો આ તો બહુ બનાવી દો માં બટાકાનું શાક રોટલા બાજરાના રોટલા બનેલા ગાઈસ ઘઉંના રોટલા બાજરીના રોટલા મજા આવે છે આરામ ખાવાની તો બનેલા ગાઈસ એક ખાવાનું ચાલો હા અમારે તો ભાવ છે ને અમે તો ખાઈએ જ છીએ ને હા ચાલ નહીં વાત બાજરીના રોટલા નહીં બટાકાનું શાક ના ભાવ એવું બનતું હોય અને મારે જીતી બી ખાવાનું ચાલુ તમે જોઈ શકો ગાડી હા ના મેં તો ખાઈ લીધું આમાં બેઠી તો ખાને ગાઈશ તો દાદી બી જમી છે તમે જોઈ શકો તો ખાઈ અને એક તાપની લાગે છે અને જમી કેમ કે મારી દાદીની ઠંડી વધારે વાંચી ઠંડી હા તાપાનું ખાવાની ખાઈ લો જોઈ શકો તો ગાઈશ અમારી દાદી ખાઈ રહેશે આપણા ટીવી જોઈ રહેશે અને બધા ખાઈ લેશે ગાઈશ તમે ચેક કરી શકો ફાઇનલ કે તમે ચેક કરી શકો છો આપણે દીવાબત્તી એવું કમ્પ્લીટ થઈ ગયું છે તમે ચેક કરી શકો છો ફૂલ બુલ લાવી દીધું છે કાલે એવા હતા એટલે ફૂલ લાવી દીધા હતા અને ફાઇનલ કે આ સાઈડ બી દીવાબત્તી ચાલુ છે તમે જોઈ શકો છો કાંઈ 10 સંગાઈ શકો છો કાંઈ તો ફાઇનલી ગાય તમે ચેક કરી શકો છો કે અંકિતભાઈ ગળી રહ્યા છે દવા અને ફાઇનલી પપ્પા લગાવી રહ્યા છે ગાય સોરી મારા મમ્મી લગાવી રહ્યા છે પપ્પાના ટ્યુબ તમે જોઈ શકો છો ગાઈસ જો આવી સેવા કોણ કરે ને જો ખાલી મમ્મી બચ્ચા ટ્યુબ ગયો પપ્પા જુઓ લાગી જુઓ તમારે જોવાનું હવે હું તો નહીં દબાવતો યાર બગ આજે જ નહીં હતા હું આપણું કરતો હતો એટલે કોમ તું શું કરતો હતો કાલે તો મેં દબાવ્યા દેખા આવું ના હવે આજે તો મને શિકાર હાથે કોક થઈ ગયું લે બતાવજે આઈકન તો ફૂલી ગયો હાય રે જો ચો ફૂલી ગયો ઈકન તો તારી હા
પણ વાર લાગશે માથે થોડી દબાવો તો ફાઇનલી ગઈ તમે ચેક કરી શકો છો કેટલા વાગે આપણો બ્લોગ આવી ગયો અંકિત 8:01 થઈ આપણો બ્લોગ આવી ગયો છે ચલો ફાઇનલી ગઈ આપણે ટીવીમાં આપણો બ્લોગ જોઈ લઈએ ભાઈ તમને અરે હવે યસુ રાહ જોઈને બે રે બ્લોગ કાઢે તો મને કઈ જોઈને તમને મળીએ ગાઈસ ચમ કરસ ભાઈ તો ફાઇનલી ગઈ તમે ચેક કરી શકો છો આપણે આવી ગયા છે ગાઈ ધાબા ઉપર ફાઇનલી થતો એક નવું એક્સપેરિમેન્ટ કરવાનું છે તો હા તો ગઈ 2-3 દિવસથી આપણી સેટરની ચેન બગડી ગઈ છે ટૂક ટાક ટૂક બગડી ગઈ છે અને ફાઇનલી ગઈ એને કરવાનું છે રિપેરિંગ તો ગઈ તમારા અંકિતભાઈ ગઈ ચેન આવી છે તને બતાવી દો પછી કહેતાની શેટની ચેન ના બતાવી ક્યાં ગઈ જા ચોથે ચેન ચોથે એટલે એ સ્વેટર તો જો કેવું હતી થઈ ગયું ફાઇનલ ગાય તમે જોઈ શકો છો અરે ચેન અહીંયા ચોક આ રે જો ગાય તમે જોઈ શકો આ જોઈએ આ ગાય તમે આ ચેન દોઢી થઈ ગયા બહાર આવી ગઈ શકીએ તો ફાઇનલ ગાઈસ એના પર લગાવશું ફેવિક્વિક કરો તો ફાઇનલ ગાઈસ આના પર લગાવશું ગાઈસ આપણું ફેવિક્વિક તમે ચેક કરી શકો છો ગાઈસ આજે આ રહ્યું ને આ ગાઈસ ચેન તૂટી ગઈ છે ને એને ગાઈસ આપણે લગાવવા છે ફેવિક્વિક તો ફાઇનલ ગાઈસ જોઈએ ગાઈસ સક્સેસ થાય છે તો ગાઈસ ચેન તો નાખવા ગાઈસ પણ એક ગામમાં લાગતું તો અમારા અંકિતભાઈ જે એનો લેધરનું સેટર ને ડીએનજી વાળા ડીએનજી જ તો છે 24માં તો એક નાખવા ગયા હતા ગાઈસ તો ફાઇનલ ગાઈસ મુદ્દે કોઈ ઠંડીમાં ડરાય નહીં અત્યારે તમે જ કોઈ નાખવા જઈએ પછી હવે તો 2 દિવસ જેવું લે ચેન નાખવું ગાઈસ અને ખોલવાની નાખવાની ગાઈસ પેલું સેટર હોય તો પછી ચેન પહેરી આવે ને ચેન પહેરી પેલા બોલતો મારી કોલે નાખ્યા પણ એવો ના ચાલે ગાઈસ એક દિવસ બગડી ગયા તો અલગ ચેન લીધરનું સેટર આવે ને ડીએનજી કંપનીનું ગાઈસ એટલે ના નાખાય તો વાક ખોલ તૂટી જાય અને ગાઈસ હું એટલા માટે કહું ત્યારે એક્સપેરિમેન્ટ કરીએ જો આપણું એક્સપેરિમેન્ટ એકદમ સક્સેસફુલ થઈ ગયું તમારો આભાર છે તો પહેલાં ગાઈસ જોઈએ ચેક કરીએ અંકિતભાઈ નીચે જશે અંકિતભાઈ ઉપર આવે પછી ચેક કરે છે ગાઈસ કે શું થાય છે આજે કેમ કે ગાઈસ આજ તો કરવું જ પડશે કે સવારમાં ઠંડી હોય છે ગાઈસ કેમ કે ચેન વાખવી પડે છે ગાઈસ તમને ખબર હશે ગાઈસ ઠંડીમાં જેવું થાય છે સો ફાઇનલી ગાઈસ તમે ચેક કરે છે અમારા અંકિતભાઈ આવી ગયા છે ને આ એક્સપેરિમેન્ટ અમારા અંકિતભાઈ કરવાના જ છે અને અંકિતભાઈ સાચી વાત છે આપણે આ ચેનના ચોકર નખાય તો સાચું કહી દેજો ભાઈ ચોયું અને કઈ આમ કેટલા દાળ લાગે 2 દિવસ હું કેવું કહેતો સાચું કહેતો હતો ગાય તમારે ચેન નખાઈ હતી ખબર વચ્ચે સેટરમાં અને આપણી ચેન પહેરી આવે એવું છે નખાવાય ભલે કંઈ તમે જોઈ શકો છો અમારા અંકિતભાઈ આ નાખી રહ્યા છે અને આમાં કાંઈ જ ફેવિક્વિક નાખવાની છે ગાય તમે ચેક કરી શકો છો ઘરનો ઉટકાર આવ્યો ધરાઈ એકદમ મસ્ત મજા આવી ખાવાની ફાઇનલ ગઈ તમે જોઈ શકો અંકિતભાઈ તો એમનું કામ ચાલુ કરી દીધું છે અંકિતભાઈ કામ સારું કરજો યાર અંકા ભાઈ ચોડીને જાય બુજ ન હો બુજ હટાર બાટલો લઈને અડવાનું તો કરે યાર બધા અરે રેમ અંકિતભાઈ તોડવાની ટેકનિક તો જો અમુક આવકાર બ્લોગ માં અરે રેમ અંકિતભાઈ મી જેવું કરે ને શું કરવાનું પક્કા તું ફેરે નહીં એ હોય તને તો ના આવડી એમાં બ્લોગ ચાલુ એક બાજુ અંકિતભાઈ ઓટો પડે મી નહીં હજુ મારા ન પર ઓટો પડે લાઈટ તો થાય ને કાલું હજુ લાઈટ તો ફાઇનલી ગઈ તમે જોઈ શકો છો અમારું કોમ સક્સેસ જવાનું છે લગભગ એવું લાગી રહ્યું છે બસ દબાવો તમાર
ચેક કરી શકો છો. અડધી તો આપણે ચોટો આવી ગઈ છે આપણી ચેટરની ચેન ચમનું ડીઓ મારા અંકિતભાઈ સક્સેસ જાય કે નહીં જાય? યાર આ તો ચોટી ગયું મારે તો ગાઈસ. પહેલાં જ બોલો ગાઈસ, પહેલાં જ ગાઈસ હાથે બોલો મારે ચોટી ગયું. મારે ફેવિક ચોટી ગઈ, કઈ શું કરવું? ચેન તો બી હારું. હા ચેન તો બી હારું. અરે હો પેલા ચેન બે હાલ લે અંકા, ચેન બે હાલ લે પેલા નકડા ડખો થાય પછી નહીં જતી. તે પકડજી એડે ચેન. અરે ગાઈ જા તો ભૂલી ગયા ડખો થા હોત. બાજુ ના દે બા ચોકથી હરી પેલા ગાલ દે ચેન ગાલ દે. તો મને ગાઈ તમે બીજી બાજુ આપણે ચેન બે હાર દઈએ ને ગાઈ ડખો થશે. અને હય સિસ્ટમ થાય ને આ બાજુ જો અંકિત, આ બાજુ જો ભરાવાનું. પેલા જોયું ને નહીં યાર આપણે. હાય વિક્રમ કી કમ્પ્લીટ થઈ ગયું. પૈસા બચી જશે એવું લાગે છે. બસ એ તૂટી તો બે હોતી તો ખરાઈ કર. આ બાજુ એક જ બાર તૂટ્યું ને. આઈ તોટ્યો વાહ વધવાનું ને. આઈ રહ્યું ને આઈ રહ્યું જો. એ નહીં હ જોઈ લે હવે દોણા ચમણા એ બધા. સો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ આપણો સ્વેટર કમ્પ્લીટ થઈ ગયું ગાઈસ. અંકા થઈ ગયું કમ્પ્લીટ તમને તો ફાઇનલી આપણું સ્વેટર કમ્પ્લીટ થઈ ગયું ગાઈસ. જાવ તો બાર રિપેરિંગ કરાવવા જવું પડ્યું. અને બીજું કે ગાઈસ ઠંડીમાં એકવાર વાકીને બતાવી દે એકદમ મસ્તી ગાઈસ દેખાવા પડી. અરખું બિહાર અંકિત તો ફાઇનલ ગાઈ જે જગ્યાએ નથી ને એ જગ્યાએ પાછી ફેંચી તૂટી ગયું. તમે જોવા ચેન જે ભરાવાનું જે નેચેલો ભાગ આવે ને એ ગઈ કચ્છું નહોતું થયું. હવે એ તૂટી ગયું. બોલો ગાઈ મથીનથી હરખું થયું અને પાછું નેચે તૂટી ગયું. ગાઈ જીકન તો પ્રોબ્લેમ થતી ને એ તો ફટ દઈને ચેન વખાઈ જતી. ખાલી ઉપર થોડી નહોતું વખાતી. અને અહીંયા હવે શું કરવું હતું નેચે કોઈ ખબર ના પડે. તો ગાઈ જગ્યા નહીં નીકળે તો ફાઇનલ ગાઈ જીકમ ફેંકી લગાવી છે ગાઈ જેમ જે દોતા આગાવડા ના થાય સીધા એટલા માટે મીક તો ખરા તો ડખો તો પાછા મેં લીધા. બસ મીક એકવાર વખાઈ જાય કમ્પ્લીટ આમ તાને ખબર પડે કે આપણે સક્સેસ જીવ આપણું. જો વાંચી વાત ને ગાઈસ કમ્પ્લીટ થાય તાને સક્સેસ જાય ને યાર. બગાવ આવી છે બગાવ આવે છે ગાઈસ. ઊંઘ આવી બોલો. તમે ચેક કરી ગાઈસ વખા મંડી ગઈ છે ચેન આપણી. આમ કરી દે ને પકડ.
થોડી તો દિક્કત હશે ગાઈસ. વખાઈ ગઈ ગાઈસ, તમે જુઓ ગાઈસ, ચેન આપણી વખાઈ ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ. થોડી થોડી તો તકલીફ રહેવાની ગાઈસ. હવે એકદમ ટાઈટ લે શું કરે, સોરી. ઓકે ટાઈટ પકડ. ખોલી છે બાહુ એરી એક ખોલે ને ખાયા છે આમ થાય. પેકિંગ બધા લાગી છે એટલે એવું છે નહીં. જો પેકિંગ લઈને એટલે એવું રહેવાનું કે એક ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો આપણે સ્વેટર પહેરી નાખીએ. કોઈ જોઈએ ગાઈસ ખોલ્યું તમને ફાઇનલ ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ. આપણે સ્વેટર પહેરી દીધું. જોઈએ હવે ગાઈસ વખાય છે કે નહીં વખાતું. જોઈએ ગાઈસ શું થાય છે હવે. રાખો ટાઈટ જ રાખે. એવું નહીં ટાઈટ કંઈ ખેંચવાનું બરોબર. ફાઇનલ ગાઈસ તમે ચેક કરશો ગાઈસ આપણે વખાઈ ગયું છે. અને ફાઇનલ ગાઈસ હવે જોઈએ કેટલા દિવસ ચાલે છે ગાઈસ. જોને ચાલે તો ગાઈસ જોને ચલાવીએ. તો પણ ગાઈસ જો બ્લોગ સારો લાગે તો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. મળે નેક્સ્ટ બ્લોગ નવો દિવસ. થેન્ક ફોર વોચિંગ. બાય.